જળાહળા ઉરે થવાની રૂમઝૂમતી વેળા, તિમિરને દેશવટો દેવા લ્યો સૂર્યોદય થયો. અનાગત ક્ષણોને ભરી દેવી છે લીલાછમ ઘાસથી. યોગ યુજ ધાતુ પરથી બનેલો શબ્દ છે. યુજ એટલે જોડાવું. પરમ તત્વની પ્રાપ્તિના અનુસંધાનમાં વિચારીએ તો યોગ સાધકની ઉચ્ચાવસ્થા છે. આ ઉચ્ચાવસ્થાએ પહોંચવા માટે અમદાવાદ નિવાસી શ્રી રાજયોગી નરેન્દ્રજીએ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે યોગ વિશે જન સમુદાયને સમજણ આપી છે. તેમણે આ માર્ગમાં આવતા અંતરાયો, પ્રલોભનોનો નિર્દેશ કરી મુમુક્ષુને જાગૃત કર્યા છે, ચેતવણી આપી છે. યોગ વિશેની શ્રી રાજયોગીની સમજણ આ કળીકાળમાં ઘણી ઉપકારક લાગે છે. સમસ્ત અસ્તિત્વ, સમગ્ર જીવનકાળ એ માટે પ્રવૃત્ત અને તત્પર બનાવવાનો તેમનો અનુરોધ છે. બાહ્ય પળોજણોથી અલિપ્ત રહી ઉપાસનાના આ ગુરુ શિખરને પામવા વ્યાસપીઠ પરથી પૂજ્ય ગુરુદેવે એક કેડીનું નિદર્શન કર્યું છે. આ સાથે જ માની યાદ આવી ગઈ. તારો જય જયકાર થશે. વળતો ઉત્તર રાજયોગીનો બાળનો, માં જય જયકાર તો તમારો, મારો નહીં. આવા હૃદયંગમનો સ્વીકાર કઈ શક્તિથી કરવો? ગુરુ એટલે મોટું, ઊંચું, શ્રેષ્ઠ. યોગ એ ઉપાસનાનું ગુરુ શિખર છે, જ્યાંથી જીવનું શિવ સાથે મિલન સર્જાય છે. કહો કે યોગ એ પરમાત્માના ઘરનું દ્વાર છે. આ દ્વાર સુધી પહોંચવાનો જીવનો પુરુષાર્થ તે યોગ. એ પુરુષાર્થમાં શક્તિનું સિંચન કરવા પૂજ્ય ગુરુદેવ પ્રયત્નશીલ છે. આ ગુરુ શિખરની તળેટીમાં બેસવાનો, શિખરની વિવિધ છટાઓ માણવાનો આ અવસર છે. તેના અભિવાદન અને અભિવંદનને કાજે આ ફિલ્મ આપની સમક્ષ રજૂ કરી છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈ વેદૈ સાંગ પદક્રમોપનિષદૈ ગાયન્તિ યં સામગાઃ ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો યસ્યાન્तं ન વિદુઃસુરા સુરગણા દેવ
તસ્મૈ નમઃ. ગુરુના ચરણોમાં 68 તીર્થ સમાયેલા છે. ગુરુમૂર્તિ તો કેવળ કરુણામયી છે, નમ્ર છે, શાંત છે, સૌમ્ય છે, ભક્તોને દેખી ભાવ વિભોર છે. હે સદગુરુનાથ, આપ તો પરબ્રહ્મનું સ્વરૂપ છો. અમને હંમેશા સત્કાર્યોની ક્ષણોમાં સરકાવતા રહેજો. કુદરતનો આલાપ આજે માનવ હૃદયમાં પ્રેમની ભરતી ભરી રહ્યો છે. અવ્યાજ નિર્ભેળ આનંદ, આત્માનંદ, પરમાનંદ અને નિત્યાનંદ. આનંદનો જે કોઈ ભાવ હોય તે, જે કોઈ સ્વરૂપ હોય તે, ધરતી અને આકાશની વાતો, વિચાર વિનિમય આજે માનવ હૃદયમાં નેરું પ્રભાત પ્રગટાવી રહ્યો છે. તેમનું આજનું ઐક્ય અનેરું છે. યોગની દુષ્કરતાનો ખ્યાલ નિરાશ બનાવી દે છે. તેથી ઉપાસનાના ગુરુ શિખરની તળેટીમાંથી પ્રાર્થના કરવાનું મન થાય છે કે ભક્ત વત્સલ ઈશ રક્ષ હવે તો, ભક્ત વત્સલ ઈશ રક્ષ હવે તો, પ્રેમ જ્યોત પ્રગટાવ, પ્રેમ જ્યોત પ્રગટાવ. નયન પટલ અમીરસ કરુણામય, નયન પટલ અમીરસ કરુણામય, ખોલ હવે દ્વાર તવ હે ભગવાન, ખોલ હવે દ્વાર તવ હે ભગવાન. દિવ્ય ચક્ષુના દાન દઈ અમને, દિવ્ય ચક્ષુના દાન દઈ અમને, ઉજ્જવલ કર અમ જીવન પંથ, ઉજ્જવલ કર અમ જીવન પંથ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાને તિમિરાંધસ્ય જ્ઞાનાંજને શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો નમો પરેભ્ય પરપાદુકાભ્યઃ આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યો નમો લક્ષ્મીપતિ પાદુકાભ્યઃ જગનોપવીતમ પરમં પવિત્રમ
પ્રજાપતેય સહજમ પુરસ્તાદ આયુષ્યમગરમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુ તેજઃ ઓમ યજ્ઞોપવીતમસી યજ્ઞસ્તવા યજ્ઞોપવીતેનોપનહ્યામિ ઓમ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃત્યન મૃત્યંચ હિરણ્યયેન સવિતારથેન દેવો યાતિ ભુવનાનિ પશ્યન્ન ઓમ તચ્ચક્ષુર્દેવહિतं પુરસ્તાશુકરમુચ્ચરત પશ્યેમ શરદઃ શतं જીવેમ શરદઃ શતગું શૃણુયામ શરદઃ શतं પ્રબ્રવામ શરદઃ શતમદીના શામ શરદઃ શतं ભૂયશ્ચરદઃ શતાત ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમાત્માને પામવા સ્ફટિક જેવા બનવાનો ક્ષણિક ક્ષુલ્લકનો પરિહાર કરી શાશ્વતનો જ સ્વીકાર કરવા તેઓ જણાવે છે. તેમના 9 સૂત્રો મન વચન કર્મની પવિત્રતા, ષડરિપુનો સંહાર, માનવતા વ્રત, જીવને સ્ફટિક જેવો બનાવવાના પ્રયાસો છે. કહો કે એ પણ એક યોગ જ છે. સામાન્ય ઉપાસના અને યોગ જેવા ગુરુ શિખર પર પહોંચવા માટે શ્રદ્ધા શરણાગતિ આવશ્યક ને અનિવાર્ય છે. શ્રી રાજયોગી શ્રદ્ધાનું શિખર છે. તેથી જ તેઓ સૌને શ્રદ્ધા શરણાગતિ કેળવવા જણાવતા રહે છે.
વંદન કરું. જય જય નરેન્દ્રનાથ સદગુરુદેવની જય. આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ ગુરુવંદના કરી. હવે થોડોક કાવ્ય પ્રસાદ અને ત્યાર પછી આગળ જે કાર્યક્રમ હશે તે. તો આ જગતના પટ પર એની જ કિંમત થાય છે કે જેની મૂર્તિ ખરેખર બાહ્ય અને આંતરિક બંને સ્વરૂપે પરમ મનોહર હોય. અને જગતે જે નરેન્દ્ર દેવની મૂર્તિની કિંમત કરી છે, જે નરેન્દ્ર આજ સુધી કોઈ આંકી નથી શક્યું, કોઈ કહી નથી શકતું, એટલે જ શબ્દ નીકળી જાય છે. મારી માડી તે મૂર્તિ મનોહર ઘડી, એ જેની જોડી જગમાન જડી, અરે જેની જોડી જગમાન જડી, એવી માડી તે મૂર્તિ મનોહર ઘડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી. જો મૂર્તિ ઘડવા માટે માટી જોઈએ. નિજ મમતાની માટી માહી કાળજું પોતાનું જડી, નિજ મમતાની માટી માહી કાળજું પોતાનું જડી. મૂર્તિ તો ઘડી કાઢી, એમાં એક હૃદય જોઈએ. એટલે માએ બીજે તો ક્યાંથી હૃદય લાવે, એટલે પોતાનું હૃદય કાઢીને મૂર્તિમાં લગાવી દીધું. નરવર કેરી નમણી મુરતમાં, નરવર કેરી નમણી મુરતમાં, તારી મૂકી આંખડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી. ગોધરાને તે ગોકુળ કીધું ત્યારે જનની પ્રસન્ના જડી. બાપુલાલ ઘેર આનંદ ભયો ત્યારે, બાપુલાલ ઘેર આનંદ ભયો ત્યારે, આવે તું ઘડી ઘડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી, એવી માડી તે મૂર્તિ મનોહર ઘડી. આનવ બાળમાં મન મયુરનું થનગન કરતું જડી. હવે જો મોરનું મન દીધું હોય તો મોરની એક અતિ આવશ્યક ચીજ છે, એને આપવી પડે. ગુરુદેવના શબ્દો યાદ કરજો. ગુરુદેવે એમ કહ્યું કે માતાજી મને મોર કહે છે, તમે બધા મારા પીછાઓ છો. હા, રંગ બેરંગી પીછાઓની, રંગ બેરંગી પીછાઓને સંગત આપવી પડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી. જેની જોડી જગમાન જડી, આરે જેની જોડી જગમાન જડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી. ગાયત્રીની બાળને માડી, ગાયત્રીની શીખવી બારા ઘડી, બાળને માડી ગાયત્રીની શીખવી બારા ઘડી. પરમ શક્તિની પદવી લગી તારો, પરમ શક્તિની પદવી લગી તારો, બાળ ભણ્યો માવડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી, માડી તે મૂર્તિ મનોહર ઘડી. રામ છે, શ્યામ છે, કોણ હે? કોઈ
કોઈ કહે રામ છે, કોઈ કહે શ્યામ છે, વંદે જગ પગ પડી. કોઈ કહે રામ છે, કોઈ કહે શ્યામ છે, વંદે જગ પગ પડી. ત્યારે બોલી તું રાજ યોગી બાળ કુંવર મારો, બોલી તું રાજ યોગી બાળ કુંવર મારો. ત્યારે જડી કઈ કડી મારી તે મૂર્તિ મનોહર ઘડી, મારી તે મૂર્તિ મનોહર ઘડી. તે કહ્યું માં કે આ તો રાજયોગી મારો બાળ કુંવર છે. નારુંડ મારા ચરણે નહીં ચાપડી. યોગીના જરા નારુંડ મારા ચરણે નહીં ચાપડી. ધૂણી છે એની ના નહીં, ધૂણી ધકે ધકતી સેવા ધૂણી નિલોષા, ધકતી સેવા ધૂણી નિલોયા, ધકતી સેવા ધૂણી નિલોષાયની સુરભી આભને અડી. એ ધૂણીનો ધુમાડો ઋષિ મંડળ સુધી પહોંચ્યો, એ ધૂણીનો ધુમાડો બ્રહ્મંડળ સુધી પહોંચ્યો. ધકતી સેવા ધૂણી નિલોષાયની, ધકતી સેવા ધૂણી નિલોષાયના સુરભી આભને અડી. મારી તે મૂર્તિ મનોહર ઘડી, મારી તે મૂર્તિ મનોહર. માય મૂર્તિ આંગણમાં કાળ નરેનને ગમવા મૂક્યો બે ઘડી. જગયાગણમાં કાળ નરેનને ગમવા મૂક્યો ઘડી. એ મૂર્તિ નિહાળી માનવ બોલ્યા, મૂર્તિ નિહાળી માનવ બોલ્યા, આ તો છે આપણી માણસ જાતે અધિકાર કરી લીધો. માણસે કહી દીધું કે આ તો અમારી છે, આ તો આપણી છે. અને માતાજીએ પોતાને માટે કરી. કહાં જાય, ક્યાં કરે? પણ આખરે છેલ્લે શું થયું? અંતિમ મંત્રો આવ્યા. જગ જનની તારું વરદાયીની બિરદ ગયું તને નડી. જગ જનની તારું વરદાયીની બિરદ ગયું તને નડી. વરદાયીની સબ સમર્થ આ બિરદ તને નડી ગયું. જગ જનની તારું વરદાયીની બિરદ ગયું તને નડી. માનવ જાતે માગી ત્યારે, માનવ જાતે માગી ત્યારે મૂર્તિ આપવી પડી. એની જોડીન જગમાં જડી, હરે એની જોડીન જગમાં જડી. મારી તે મૂર્તિ મનોહર ઘડી, મારી તે મૂર્તિ મનોહર ઘડી, મારી તે મૂર્તિ મનોહર ઘડી. હવે કેટલાક પ્રશ્નો લઈને हमारे दरबार के राजकवि सतीशभाई અને પૂજ્ય ગુરુદેવ એના પ્રત્યુત્તરો આપશે. જે સતીશભાઈ સવાલો કરશે ઘણા સમય મુખરિત થયા છે, એટલે એમના શ્રીમુખેથી એક કવિના સવાલોના જવાબો એક કવિની અદામાં. तो आइए सुने सतीश भाई અને પૂજ્ય ગુરુદેવ. નમસ્કાર.
આ વિશ્વનો કારોબાર ચલાવવા માટે તો આપણે ઈશ્વરને કાંઈ પૂછવાનું કહેવાનું છે નહીં, પણ ઈશ્વરનો ગરોબો આપણી સાથે એવો છે એટલે થોડી અંગત વાતો કરવી છે તો તે અંગત વાતો કરીએ છીએ. તો સરકાર, એક સવાલ આપને હું પૂછું છું. આપણે બધા જ એમને જોઈ શકીએ છીએ પ્રત્યક્ષ ઈશ્વરને, તો હું એમ પૂછું છે કે ધર્યો છે જગે જબ્બો ઉદ્ધારવાને, ધર્યો છે જગે જબ્બો ઉદ્ધારવાને, કરે સૂટ સાફો છતાં સ્નેહ શાને. ઘણી વાર સૂટ પહેરો છો, સાફો બાંધો છો, અચકન પહેરો છો પંડિત જવાહરલાલની માફક, તો આ બધી વસ્તુઓ આપનો સ્નેહ કેમ કરવા દોડી જાય છે? હજુ આપે તો જબ્બો ધર્યો છે આ જગત ઉદ્ધારવા માટે, એનો કોઈ ઉત્તર ખરો? છું રાજકુંવર માત તણો, છું રાજકુંવર માત તણો, રજવાડી સમો રાજવેશ શોભે. છું રાજકુંવર માત તણો, રજવાડી સમો રાજવેશ શોભે, વરી અર્પ્યો માતે રાજયોગ આલમમાં, વલી અર્પ્યો માતે રાજયોગ આલમમાં, છતાં વેશ ધારણ કીધો દેશકાર સરીખો. છું રાજકુંવર માત તણો ને રજવાડી સમો રાજવેશ શોભે, ને વળી અર્પ્યો માતે રાજયોગ આલમમાં. માતાનો કુંવર તો હું હતો જ, અને છતાંય રાજયોગ આપ્યો આલમમાં, એટલે છતાં વેશ ધારણ કીધો દેશકાળ સરીખો. વારું રે સુગ્ન, રે સુગ્ન વાત તો બરાબર કરી, પણ હું પૂછું છું આગળ હજુ કે રે સુગ્ન વસ્ત્રો વપુ ઢાંકવાની, રે સુગ્ન વસ્ત્રો વપુ ઢાંકવાને. વપુ એટલે શરીર, વપુ એટલે શરીર, શરીર ઢાંકવા માટે આપણે વસ્ત્રો પહેરીએ છીએ. રે સુગ્ન વસ્ત્રો વપુ ઢાંકવાને, અને છતાં આંખ કપડે કરચલીની સામે, કપડે કદી કરચલી દેખી નથી, ન દેખાશે. તો વસ્ત્રો તો આપ તો સન્યાસી છો, હૃદય તો ભગવું છે, અને આ જબ્બો ધારણ કર્યો છે ઉદ્ધાર માટે, છતાંય જ્યારે પહેરો છો ત્યારે એક કરચલી ના પડે તો કરચલીની સામે આંખ કેમ ભર્યા કરે છે? હજુ જગતની સામે જ આંખ રાખો ને. નિહારી પીરો પિતાંબર, નિહારી પીરો પિતાંબર, લક્ષ્મી વરી વિષ્ણુને. નિહારી પીરો પિતાંબર, લક્ષ્મી વરી વિષ્ણુને. લક્ષ્મી છે તે વિષ્ણુએ કેમ વરી? કે એમને સ્વચ્છ ને સરસ સુંદર કપડાં જોયા માટે લક્ષ્મી વરી ગઈ. એટલે એકનું આદમી કરોડનું કપડા, એકનું આદમી કરોડનું કપડા, પરમ તત્વ નિહારે પ્રેમથી સ્વચ્છતાને, પરમ તત્વ નિહારે પ્રેમથી સ્વચ્છતાને. વિષ્ણુને પસંદ કર્યા કારણ કે પીળું પિતાંબર હતું, મોર પીછ હતું. તે લક્ષ્મીને કહ્યું કે આ બહુ સરસ મજાનો માણસ છે, લાવ એને જ વરી જો, સર્પને રખિયા વાળો શું કરશે? તો એટલે વરી તો નિહાળી પીળું પિતાંબર, લક્ષ્મી વરી વિષ્ણુને. અને જગતમાં તો એક નૂર આદમી છે પણ કરોડ નૂર કપડાં છે, કરોડ નૂર કપડાં છે. અને પરમ તત્વ પણ એવો પ્રેમી છે કે નિહાળે પ્રેમથી સ્વચ્છતાને. ઈશ્વર પણ પ્રેમી છે તો એ પણ સ્વચ્છતાને એ નિહાળે છે. કૌંસમાં પવિત્રતા એ કાયમ છે એમની. છું આગળ આ સભાવતી કે વસી છે વસંતો વિના શર્ત તોય, વસી છે વસંતો વિના શર્ત તોય, ઉદાસીન છે શ્રદ્ધા સંસાર શાને. આ પ્રશ્ન
મારે ખરેખર તો ના પૂછવો જોઈએ, છતાં પણ એક હિંમત કરી નાખેલી છે તો રહેવા દીધી છે ને એમણે ઉદાર ભાવે એ સહન કરી લીધી છે. મારાથી આ પૂછાય નહીં. સરળ સીધો બિચારો સવાલ છે અને મેં પૂછ્યો છે. જવાબ તો તગડા આવે છે ભાઈ સાહેબ. એક જવાબ આવે ને હું ભીતમાં દબાઈ જાઉં. તમે બધા છો એટલે વાંધો નથી. વસાવી વસંતો પૈપાન રૂપે, વસાવી વસંતો પૈપાન રૂપે. આ વસંતો કેમ આવી છે તેનું આ કારણ અપાઈ રહ્યું છે. જો જાહેર જનતાને ખબર ના હોય તો આ વસંતોનું કારણ આજે જાણી લે કે પૈપાનમાં વસંતો પીધેલી છે. વસંતો બદામ અને પિસ્તાથી નથી આવેલી. વસાવી વસંતો પૈપાન રૂપે, નજરો સમક્ષ સંસારી ભાષે, નજરો સમક્ષ સંસારી ભાષે, ભરી રહ્યો છું ભસ્મ હૃદયમાં. વેરી નાઇસ સ્ટેટમેન્ટ. ભરી રહ્યો છું ભસ્મ હૃદયમાં, સંસારમાં કમર સરીખો રહું. વસાવી વસંતો પૈપાન રૂપે. જ્યારે હું નાનો હતો ત્યારે માતાજીએ મને પૈપાન કરાવ્યું, એમાં જ વસંતો ભરી દીધી છે ને એ જ વસંતો છે. બાકી આ બદામ પિસ્તાની વાત કરે છે, છેલ્લા 5 વર્ષથી બદામ પિસ્તા મીઠાઈ દૂધ ઘી બધું બંધ છે, નથી ખાતો કશું. વસાવી વસંતો પૈપાન રૂપે, નજરો સમક્ષ સંસારી ભાષે, ભરી રહ્યો છું ભસ્મ હૃદયમાં, સંસારમાં કમર સરીખો રહું. વસાવી વસંતો પૈપાન રૂપે. પૈપાન માતાના નું પાન પૈપાન કરીને જે કંઈ શક્તિ મળી છે વસંતો રૂપે જ મળેલી છે. એટલે મારે કોઈ દુન્યવી તાકાતની જરૂર નથી રહેલી અને ભરી રહ્યો છું ભસ્મ હૃદયમાં. આ બહુ અઘરું સમજાવવું છે મને પોતાને, પણ એને ઉકેલવું અઘરું લાગશે. એટલે રહું છું સંસારમાં પણ સંન્યસ્તને જીવી રહ્યો છું. મારા સંસારની અંદર હું ગમે ત્યાં ઊભો હોઉં તોય પણ મને તો એ શંકરના સ્મશાનથી બીજું અન્ય કંઈ લાગતું નથી. એમ મારી સમજણ છે. પૂછું છું, મળી છે કંઈ કેટલી પ્રીત જગથી, મળી છે કંઈ કેટલી પ્રીત જગથી, ને છતાંય સુદામો સતીશ યાદ શાને. નથી હોતા નથી સરવારા કે બાદ બાકી જગની પ્રીતના. હોતા નથી સરવારા કે બાદ બાકી જગની પ્રીતના. જે હોય છે તે ગુણાકાર એકલા, જે હોય છે તે ગુણાકાર એકલા. અંકાય છે અક્ષરો સુદામા સતીશના, અંકાય છે અક્ષરો સુદામા સતીશના, જેથી નામ અપાયું રાજ કવિતનું. આ એમણે તો જે કહેવાનું કહી દીધું. હું કંઈક કહેવા જઈશ તો આત્મશ્લાઘા બની જશે એટલે નથી કહેતો. એ એમ કહેવા માંગે છે કે આમાં પ્રીત સિવાય કેન્દ્ર સ્થાને કશું જ નથી અને પ્રીતના કોઈ સરવાળા બાદબાકી નથી કે 2 માં 2 ઉમેરીએ તો 4 થાય ને 4 માં 1 ઓછો કરીએ તો 3 થાય. એ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જોમેટ્રિકલ પ્રોગ્રેશનમાં ચાલ્યા કરે છે. એટલે પ્રીત આવી ચાલતી રહી છે અને એ મારા હૃદયમાં તમે એ રીતે વારંવાર અંકાયા કરો છો અને જેથી જ નામ મેં તમને આપી દીધું છે રાજ કવિતાનું. લાયક છું કે નહીં એ તો હું જાણું. આ મારો સવાલ, આપણા બધાનો સવાલ, ગુરુ પૂર્ણિમાનો સવાલ, આશીર્વાદનો સવાલ કે છે આજનું પર્વ પણ આપનું તો, છે આજનું પર્વ પણ આપનું તો, મૂકો મસ્તકે હસ્ત છે વાર શાને. આપણા બધાના મસ્તકે હાથ મૂકી દો એટલી જ મારી પ્રાર્થના છે. ગુરુ પૂર્ણિમા આવી,
ગુરુ પૂર્ણિમા આવી, ગુરુ યાદ આવ્યા, મુકાવી હસ્ત મસ્તકે આશીર્વાદ લીધા, જીવનમાં નવો જોમ પ્રગટ્યો, જીવનમાં નવું જોમ પ્રગટ્યું. અને આજના આ આશીર્વચન ઉપર આપણામાં નવું જોમ પ્રગટ છે, એમાં કોઈ શંકા મને દેખાતી નથી. આજનું આ પર્વનું જો ફલશ્રુતિ હોય તો તે આટલી જ. અને એક સવાલ ઓર પૂછું હજુ, કે તમારું જ તમને લખું છું, તમારું જ તમને લખું છું, પરંતુ ઉપસે છે તસવીર કાગળમાં શાને? આનો શું જવાબ આપો? ફરી સવાલ બોલો સરકાર. તમારું જ તમને લખું છું, પરંતુ તમારું જ તમને લખું છું, પરંતુ ઉપસે છે તસવીર કાગળમાં શાને? જ્યારે કાગળમાં તમારી જ વસ્તુ લખતા હોઈએ છે ત્યારે તમારી તસવીર ઉઠે છે, તો આવું કેમ? લખો તમે દિલ બોલે, લખો તમે દિલ બોલે, પ્રેમની પિચકારી છૂટે. લખો તમે દિલ બોલે, પ્રેમની પિચકારી છૂટે, છૂટેલ પિચકારી મહીથી શબ્દો પ્રગટે, છૂટેલ પિચકારી મહીથી શબ્દો પ્રગટે, એ શબ્દો નહીં તસવીર ભાસે. તસવીર ભાસે, એ જ તસવીર છે, અને એ જ તસવીર આપની જોવા માટેની કોશિશ છે અમારી આજની. લખો તમે દિલ બોલે, પ્રેમની પિચકારી છૂટે, છૂટેલ પિચકારી મહીથી શબ્દો પ્રગટે, એ શબ્દો નહીં તસવીર ભાસે. આ હકીકત છે. અને એક વાત ઓર પણ કરી છે, થી આપ સમ હાથ ઉદાર તેનો, અને ધરું હાથ તો એ પૂછે છે કે શાને? તો ધરું હાથ તો એ પૂછે છે કે શાને, ને નથી આપ સમ હાથ ઉદાર તેનો, તો એને પૂછો ને કે કેમ આમ? એનો ઉત્તર દો. ઉદાર નથી તેના જેવું કોઈ, ઉદાર નથી તેના જેવું કોઈ, હું જે કાંઈ તેના થકી છું, હું જે કાંઈ તેના થકી છું, અનુભવે સમજાઈ જાય, અજાણ્યા હસ્તને પૂછવું પડે. ઉદાર નથી તેના જેવું કોઈ, હું જે કંઈ તેના થકી છું, અનુભવે સમજાઈ જાય, અજાણ્યા હસ્તને પૂછવું પડે. એ ઉત્તર આપે છે. ઉત્તર એવો છે કે ભાઈ તમે એને ઉદાર નથી કહેતા, કંજૂસ કહો છો, અને મને ઉદાર કહો છો, પણ તેવી વાત નથી. એના જેવું તો કોઈ ઉદાર નથી. અને હું મારી પણ ઉદારતા જે કંઈ છે તે તેના થકી જ છે. બાકી મારી પાસે કંઈ આપવાનું નથી. એ પોતે કોઈ રીતે નિમિત્ત બનતા નથી, કોઈ પણ રીતે એ માલિકી નથી બતાવતા, કોઈ પણ રીતે એમનો પોઝેસિવ રાઈટ જેને કહીએ તે રાખતા નથી જગતમાં. એ બધું એના શિરે જ ચડાવે છે. નહીં, એ પોતે એ હકદાર છે. હું માલિક છું, હું કબજેદાર છું, અને હું જ મુઠ્ઠી ભરીને જગતને આપું છું, એવો કોઈ ભાવ એમના અંતરમાં નથી, એમ કહે છે. અને આ વસ્તુઓ તમને અનુભવે સમજાઈ જશે. અને આ વાત તો અજાણ્યા હસ્તને પૂછવી પડે ભાઈ. આમને હું કેવી રીતે કહું? મારું આપને આવાહન છે, પ્રાર્થના છે કે પૂછી જોજો ને, કે રહી ના કશી બાકી પણ ઈશ પાસે, કશી જ નહીં રહી ના કશી બાકી પણ ઈશ પાસે,
અને હતી જે દુવા તે તમે બાંધી લાવ્યા. હવે ઈશ્વર પાસે પણ દુવા જેવું કંઈ બાકી રહ્યું નથી. જે કંઈ હતી એ ગાંસડી વાળીને તમે જ લેતા આવ્યા છો દુવા, તો તમે જ લૂંટાવો. રહી ન કશી બાકી પણ ઈશ પાસે, હતી જે દુવા તે તમે બાંધી લાવ્યા. અને દુવા પોટલી છોડવામાં ઉદારી, જાહેર છે ઈશ છો અન્ય શાને. નથી થાવું ઈશ્વર, નથી થાવું ઈશ્વર, જગત ભાડે ઈશ્વરને. નથી થાવું ઈશ્વર, જગત ભાડે ઈશ્વરને. નથી પોટલી બાંધી રાખી દુવાતણી, નથી પોટલી બાંધી રાખી દુવાતણી. દુવા મળે જે તેટલી જ આપું, દુવા મળે જે તેટલી જ આપું. છેલ્લી વાત કે કુંભલયમાં તો ઊભા છો સામે, આજે અમારી સામે, આજે આ અમૃત ઘડીએ ગુરુ પૂર્ણિમાને દિવસે જ્યારે સુધાનો કુંભ લઈને જ આપ રૂબરૂ ઊભા છો, તારે અમારી ઉપર અમને એનું પાન કરાવી દો. કરો કુંભ ખાલી વિચારો ના શાને, ને તૃષાને પૂછો ના તમન્ના છે શાને. તૃષાને શા માટે પૂછો છો તમન્નાઓનું? તૃષા બસ કહે તો તૃષા નામ શાને? જો તૃષા કહે કે બસ તો પછી તૃષા શબ્દ નકામો છે, તૃષા નામ અયથાર્થ છે. આનો કઈ ઉત્તર આપશો છેલ્લે? આ અમૃત તણો ખજાનો, આ અમૃત તણો ખજાનો, ઉલેચો હોય જેટલી શક્તિ. આ અમૃત તણો ખજાનો ઉલેચો હોય જેટલી શક્તિ. નિરખી અમૃતને ભાન ભૂલે સર્વેજનો, નિરખી અમૃતને ભાન ભૂલે સર્વેજનો. પામવા અમૃતને સ્ફટિક બનવું પડે, પામવા અમૃતને સ્ફટિક બનવું પડે. સ્ફટિક ને અમૃતનો સંયોગ આવી મળે, સ્ફટિક ને અમૃતનો સંયોગ આવી મળે. હરરોજ દિવાળી આવી મળે. સ્ફટિક ને અમૃતનો સંયોગ આવી મળે તો હરરોજ દિવાળી આવી મળે. તો અમારી જિંદગીની દિવાળીઓ અને સ્ફટિકનો અને અમૃતનો સંયોગ કરનાર પણ આપ જ છો, તો કરાવી દેજો. નમસ્કાર. નમસ્કાર. પીજી મહેતા મેમોરિયલ હોલમાં ઉજવાઈ રહેલ આ ગુરુ પૂર્ણિમાના માહોલને થોડો સમય માટે રાજ દરબારમાં લઈ જાઉં છું. આપણા પરમ પૂજ્ય ગુરુદેવ રાજયોગી શબ્દને ઉલટાવીએ તો યોગી રાજ. તો આપ સૌને હું આમંત્રિત કરું છું યોગી રાજના દરબારમાં. કલ્પના કરી લો કે યોગી રાજ આ દરબારમાં પધારી રહ્યા છે. વર્તમાન યુગના શ્રદ્ધા સમ્રાટ, સેવા યજ્ઞેશ્વર, માનવતા દિન જન્મદાતા, સેવા દિન પ્રણેતા, દુખીઓના બેલી, ભક્ત સંરક્ષક, યોગ યોગેશ્વર, યોગી રાજ राजयोगी नरेंद्र जी की, श्रद्धा सम्राट की, निलोषा नंदन की. परम पूज्य गुरुदेवना चरणों वंदन. પહેલાના જમાનામાં લોકો ટોપી પહેરતા, જેને ઇંગ્લિશમાં કેપ કહેવાય. સી એટલે કોઓપરેટર, સેવા યજ્ઞના સહાયક ઉષા દીદી. એ એટલે એડમિનિસ્ટ્રેટર, સેવા યજ્ઞના વ્યવસ્થાપક. અને પી એટલે પ્રમોટર, સેવા યજ્ઞના પ્રોત્સાહક મમ્મીજી. પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં પ્રણામ અને કેપને આપણા સૌના વંદન.
પૂજ્ય રાજયોગી યોગી રાજના દરબારમાં આપ સૌનું સ્વાગત. આ આધ્યાત્મ દરબારમાં ભક્તોના, દુખીઓના જીવનની સામાન્ય મુશ્કેલીઓને વાચા આપતા કેટલાક પ્રશ્નો આપણે પૂજ્યશ્રીને રજૂ કરીશું. પૂજ્યશ્રી, આપને અમારી સૌની પ્રાર્થના કે અમારી ભાવ ઉર્મીને વાચા આપતા આ પ્રશ્નો દ્વારા અમે આપના માર્ગદર્શનની અને સાથે સાથે આશીર્વાદની યાચના કરીએ છીએ. પ્રશ્ન પહેલો છે, શ્રદ્ધાથી નથી કર્યા ધર્મના કામ. શ્રદ્ધાથી નથી કર્યા ધર્મના કામ, શ્રદ્ધાથી નથી લીધા પ્રભુના નામ. શ્રદ્ધાથી નથી લીધા પ્રભુના નામ. અને હવે પ્રશ્ન આપને, બાધાઓ તમારી રાખીએ તો બોલો કરી દેશો અમારા કામ? બાધાઓનો કરો બહિષ્કાર, બાધાઓનો કરો બહિષ્કાર. શ્રદ્ધાબીન જીવન પાનખર, શ્રદ્ધાબીન જીવન પાનખર. જલાવો જ્યોત શ્રદ્ધાતણી, પાર કરો જીવન સાગર. જલાવો જ્યોત શ્રદ્ધાતણી, પાર કરો જીવન સાગર. પ્રશ્ન બીજો, શરણાગતિ પર. શરણાગતિ ગમે તેટલી હોય તો પણ ક્યારેક એમાં હસ્તક્ષેપ થાય તો મનની મતિ ને સૂજે અવળી ગતિ. મનની મતિ ને સૂજે અવળી ગતિ, તો શું કામ કરે અમારી શરણાગતિ? મનની મતિ માકડા સરીખી, મનની મતિ માકડા સરીખી. નાથી માકડાને કરો સ્થિર, નાથી માકડાને કરો સ્થિર. રાખો શરણાગતિ જીવનમાં, થાશે બેડો પાર. પ્રશ્ન ત્રીજો, ગુરુદેવે માનવતા વ્રત આપ્યું છે અને માનવતા વ્રત આપણે એક દિવસ કરીએ જ પણ છીએ. તો વ્રત માનવતાનું એક દિવસ, વ્રત માનવતાનું એક દિવસ, બાકી જગકંકાસના 6. બાકી જગકંકાસના 6. અને કેટલાય લોકો માત્ર વર્ષમાં એકવાર ગુરુ પૂર્ણિમા પર દર્શન કરવા આવતા હશે. તો તમ ચરણોમાં નમન એકવાર, તો કેવી રીતે કરશો બેડો પાર? પાપા પગલી શીખવું પડે, પાપા પગલી શીખવું પડે. બાદ ચાલવું દોડવું પડે, બાદ ચાલવું દોડવું પડે. શરણાગતિ થકી નમન જો થાય, શરણાગતિ થકી નમન જો થાય. આશીષ થકી થાય બેડો પાર. નમન નમન में फेर हैं बहुत नमे नादान, દગાબાજ દો બાર નમે ન નમે ચૌહાણ. એટલે નમન કરીએ તો શરણાગતિથી એક નમન પણ પુષ્કળ છે. પાપા પગલી શીખવું પડે, બાદ ચાલવું દોડવું પડે. શરણાગતિ થકી નમન જો થાય, આશીષ થકી થાય બેડો પાર. પ્રશ્ન 4, સદગુરુ શોધતા જડે નહીં, એના વગર સૌ લાચાર. જીવન કેરા ઝંઝાવાતોમાં કયો બતાવો ઉપચાર? જીવન કેરા ઝંઝાવાતોમાં કયો બતાવો ઉપચાર? સદગુરુ, સદગુરુ સામને ન આવે, સદગુરુ સામને ન આવે. લાચારી છે છટકબારી, વાહ વાહ. લાચારી છે છટકબારી. દીવો લઈ શોધવા પડે, શોધતા શોધતા મળી આવે સાચો હીરો. વાહ વાહ. શોધતા શોધતા મળી આવે સાચો હીરો. પ્રશ્ન 5, શ્રદ્ધાને દ્વારે એક દરવાન. જેમણે જેમણે શ્રદ્ધાના કુટીરમાં આવ્યા છે એમને ખબર હશે, 12 લક્ષ્મણભાઈ ઉભા છે. શ્રદ્ધાને દ્વારે એક દરવાન, શરણાગતિના ખુલ્લા દ્વાર.
નિલોશા પર કોઈ દરવાન નહીં, જ્યાં લોકો શરણાગતિથી દુઃખ દર્દ કેવા આવે. શ્રદ્ધાને દ્વારે એક દરવાન, શરણાગતિના ખુલ્લા દ્વાર, ત્રણ તપાસમાં ઉતરે પાર. નિલોશામાં જે લોકો ગયા હોય એમને પહેલા દીનાબેન મળે, પાછળ ઉષાબેન મળે, પાછળ બેનજી મળે. કોણ આવ્યો છે, કેમથી આવ્યો છે, શું દર છે, ત્રણ તપાસમાં ઉતરે પાર, તો જ દર્દ તળો થાય ઉપચાર. શ્રદ્ધા દ્વારે માતનો બાર, શ્રદ્ધા દ્વારે માતનો બાર, શરણાગતિમાં રહે સદા અતૂટ, શરણાગતિમાં રહે સદા અતૂટ. શ્રદ્ધા શરણાગતિ માનવતા વ્રતમાં જો ઉતરે પાર, થાય દર્દ તણો ઉપચાર. વાહ વાહ. શ્રદ્ધા દ્વારે માતનો બાર, શરણાગતિમાં રહે સદા અતૂટ. શ્રદ્ધા શરણાગતિ માનવતા વ્રતમાં જો ઉતરે પાર, થાય દર્દ તણો ઉપચાર. આપણે જોયું છે કે મારી ત્રણ તપાસ અને ગુરુદેવની ત્રણ તપાસ કેટલી ફેર છે. પ્રશ્ન 6, શ્રદ્ધાથી આચરે તો બને શ્રદ્ધા દીપક, શ્રદ્ધાથી આચરે તો બને શ્રદ્ધા દીપક, માનવતા વ્રતથી પ્રકાશે હૃદય દીપક. સંસાર તણી માયાઓમાં કોણ અજવાળશે અમ જીવન દીપક. સંસાર તણી માયાઓમાં કોણ અજવાળશે અમ જીવન દીપક. પ્રગટે દીપક શ્રદ્ધા માનવતાનું, પ્રગટે દીપક શ્રદ્ધા માનવતાનો, અજવારે તમ જીવન પથ, અજવારે તમ જીવન પથ. બની રહો કમરવત માના, બની રહો કમરવત માના, અજવારશો તમ જીવન. અરે ગુરુદેવ કહી દો ને કે હું અજવાળીશ. ફરીથી ગુરુદેવ. પ્રગટે દીપક શ્રદ્ધા માનવતાનો, શ્રદ્ધા હાઇફન માનવતાનો, અજવારે તમ જીવન પથ. બની રહો કમરવત માના, અજવારશો તમ જીવન. આગળ, સૂત્રો બનાવ્યા 9 ને મન એક. સૂત્રો બનાવ્યા 9 ને મન એક, ઉપદેશો અનેક આપે ને માનવ એક. ઉપદેશો અનેક આપે ને માનવ એક, સત્કર્મોની વણઝાર ને હૃદય એક, સત્કર્મોની વણઝાર ને હૃદય એક, વ્યાધિ ઉપાધિ ગણી અને આ જીવન એક. મલક વિશાર મન તણું, મલક વિશાર મન તણું, બુદ્ધિ અગાધ માનવ તણી, બુદ્ધિ અગાધ માનવ તણી. ઉર્મિયો અનેક હૃદયમાંહી, ઉર્મિયો અનેક હૃદયમાંહી, જીવનમાં સમાવો ઓમ મા ઓમ. ફરીથી ગુરુદેવ. મલક વિશાર મન તણું, બુદ્ધિ અગાધ માનવ તણી, ઉર્મિયો અનેક હૃદયમાંહી, જીવનમાં સમાવો ઓમ મા ઓમ. આગળ, સત્ય ને અહિંસાએ દેશને દીધી આઝાદી, સત્ય ને અહિંસાએ દેશને દીધી આઝાદી, કયા ઉપચારથી તમે રોકશો અમ જીવન બરબાદી, કયા ઉપચારથી રોકશો તમે અમ જીવન બરબાદી. માનવતા વ્રત થકી માયામાં, માનવતા વ્રત થકી માયામાં થાશે જીવનની આબાદી, માનવતા વ્રત થકી માયામાં થાશે જીવનની આબાદી. એટલે જીવનને તો માનવતા વ્રત ઉતારશો ને એનું આચરણ કરશો તો તમારી આબાદી થશે. આગળ, યોગી હોય તોય રાજ કરે, યોગી હોય તોય રાજ કરે, ભક્ત હૃદય પોકાર કરે. હૃદય ક્રાંતિના ઓ જન્મદાતા. જીવનમાં ગુરુદેવે આપણા સૌના હૃદય પરિવર્તન માટે અનેક ક્રાંતિઓ આપી છે. તો હૃદય ક્રાંતિના ઓ જન્મદાતા, ક્યાંથી કેળવીએ અમે માનવતા. હૃદયના સાત્વિક ભાવો થકી, હૃદયના સાત્વિક ભાવો થકી
બની માનવી ઓળખો માનવને, બની માનવી ઓળખો માનવને, પ્રગટાવો ચિનગારી ભક્તિ તણી હૃદયમાં, પ્રગટાવો ચિનગારી હૃદય તણી ભક્તિમાં, આવી મળશે માનવતા હૈયામાં, આવી મળશે માનવતા હૈયામાં. હૃદયના સાત્વિક ભાવો થકી બની માનવી ઓળખો માનવને, પ્રગટાવો ચિનગારી ભક્તિ તણી હૃદયમાં, આવી મળશે માનવતા હૈયામાં. વાહ વાહ ગુરુદેવ, પણ આ ચિનગારી પણ તમે જ પ્રગટાવી આપો. પ્રશ્ન 10. મંત્રની તો માત્રા કાપી, ગાયત્રી મંત્રના 24 અક્ષરમાંથી નવા મંત્રના 3 અક્ષર. તો મંત્રની તો માત્રા કાપી, તંત્રની તો કરી બાદ બાકી. ગુરુદેવને ત્યાં તંત્ર ક્યારેય થતા નથી. મંત્રની તો માત્રા કાપી, તંત્રની તો કરી બાદ બાકી, ભક્તગણના ઉદ્ધાર માટે હવે કેવી પીવડાવશો સાકી? ભક્તગણના ઉદ્ધાર માટે હવે કેવી પીવડાવશો સાકી? અર્વાચીન યુગ કોમ્પ્યુટર તણો, અર્વાચીન યુગ કોમ્પ્યુટર તણો, આવી મળ્યો મંત્ર ઓમ મા ઓમ. માત પીરસે વાનગીઓ બારને, માત પીરસે વાનગીઓ બારને, બાર તાજી પીરસે ભક્તોને. અમને એમ હતું કે ગુરુદેવ કંઈક નવું આપશે, પણ ગુરુદેવ કહું માત પીરસે વાનગીઓ બાળને અને બાળ તાજી પીરસે ભક્તોને. આગળ, વ્રત કરીએ તો માનવતા જાગે, માનવતા વ્રત. વ્રત કરીએ તો માનવતા જાગે, જપ કરીએ તો આત્મા જાગે, તમ ચરણ નમનથી શ્રદ્ધા જાગે, કઈ દવાથી ઉપાધિઓ ભાગે? પ્રારબ્ધ કર્મ લઈ માનવ જન્મે, પ્રારબ્ધ કર્મ લઈ માનવ જન્મે, ઉપાધિઓ પૂર્વ જન્મની આવે, ઉપાધિઓ પૂર્વ જન્મની આવે. કરો સત્કર્મ તમ જીવન સફરમાં, કરો સત્કર્મ તમ જીવન સફરમાં, રાહત મળે તમ ઉપાધિઓમાં. રાહત મળે તમ ઉપાધિઓમાં. આગળ, સુદામાએ દીધા મુઠ્ઠી તાંદુલ, સુદામાએ દીધા મુઠ્ઠી તાંદુલ, કૃષ્ણએ આપ્યા સોનાના મેલ. અમે સૌ લાવ્યા ખોબો ચણા, તો કેવી ચડાવશો અમ જીવન વેલ? ચણા તણો પ્રસાદ ક્રાંતિની વાત, ચણા તણો પ્રસાદ ક્રાંતિની વાત, ચીધ્યા રાજમાર્ગ શ્રદ્ધા શરણાગતિ તણા, ચીધ્યા રાજમાર્ગ શ્રદ્ધા શરણાગતિ તણા, દોડ્યા જાઓ એ રાજમાર્ગે, ચડી જાશે તમ જીવન વેલ. વાહ વાહ. ફરીથી ગુરુદેવ. ચણા તણો પ્રસાદ ક્રાંતિની વાત, ચીધ્યા રાજમાર્ગ શ્રદ્ધા શરણાગતિ તણા, દોડ્યા જાઓ એ રાજમાર્ગે, ચડી જાશે તમ જીવન વેલ. એક સવાલ આગળ. વચન કાજે રામે માત પિતાને ત્યાગ્યા, વચન કાજે રામે માત પિતાને ત્યાગ્યા, દુખીઓ કાજે તમે સુખોને ત્યાગ્યા, દુખીઓ કાજે તમે સુખોને ત્યાગ્યા, તમ શરણથી અમારા દુખો ભાગ્યા, તમ શરણથી અમારા દુખો ભાગ્યા, તો બતાવો ચિહ્ન કે અમે તમારા લાગ્યા. કઈ કેટલાય પરિવારમાં પીળા વસ્ત્ર, કોઈના સફેદ વસ્ત્ર, કોઈને માથે મુંડન. તો આજના ગુરુ પૂર્ણિમા નદીને અમે એવું એક ચિહ્ન માંગીએ કે અમે તમારા લાગ્યા. અરીસો હૃદયનો નિરખવા આપ હૃદયને, છે અરીસો હૃદયનો નિરખવા આપ હૃદયને, ઉપસ્થિતિ તમારી એ જ ચિહ્ન, ઉપસ્થિતિ તમારી એ જ ચિહ્ન. એમણે પૂછ્યું છે જુદું, મેં જવાબ જુદી રીતે આપ્યો છે. ફરીથી ગુરુદેવ. એમનો પૂછવાનું જુદું હતું. છે અરીસો હૃદયનો નિરખવા આપ હૃદયને, એ તો અન્ય હૃદયને માટે બી એવું છે, પણ હું મારા માટે કહું છું. છે અરીસો હૃદયનો નિરખવા આપ હૃદયને, ઉપસ્થિતિ તમારી એ જ ચિહ્ન, એ જ નિશાની.
અને છેલ્લે છેલ્લે આપણા સૌના વતીથી આજના ગુરુ પૂર્ણિમા દિને આશીર્વાદની પ્રાર્થના. સૌ સાથે બોલજો. જ્યાં જ્યાં નજર મારી પડે દેખાય છબી આપની, જ્યાં જ્યાં મારું હું કદમ તમારી મળે લાકડી, શ્વાસ મારા એક એકમાં વિશ્વાસ ભરાય આપનો, બંધ થાતા મારા નયનોમાં અંજાય સુરમો આપનો. જીવનના એક એક કદમમાં તમારી લાકડી મળે. લાકડી એ હિંમત, લાકડી એ સંરક્ષક, લાકડી એ સહારો. પ્રભુ, જીવનમાં જ્યારે જ્યારે જે દિશાઓમાં અમે કદમ માંડીએ ત્યાં તમે અમારી લાકડી થજો અને અમારા એક એક શ્વાસમાં તમારો વિશ્વાસ હોય. અમારી આંખો બંધ થાય, ચાહે રાતની નિદ્રામાં કે સદાને માટે, આંખને ઠંડક આપનારી અમારે સુરમો પણ આપ જ બનજો. આજના ગુરુ પૂર્ણિમાના દિને અમારી આપને સૌને આ પ્રાર્થના. અને છેલ્લે જય ઘોષ. સૌ મોટા અવાજે જમણો હાથ ઊંચો કરીને જય ઘોષ બોલે. नव सूत्र कौन पहनेगा, नव सूत्र कौन पहनेगा, मानवता व्रत कौन करेगा, मानवता व्रत कौन करेगा, सेवा यज्ञ की ज्योत जलाने, सेवा यज्ञ की ज्योत जलाने, सेवादीन, सेवादीन, मानवतादीन, मानवतादीन. ओम मा ओम. ત્યાર સુધી જે શબ્દ ગોરસ અહીંથી પીરસાઈ રહ્યું હતું એ આપ સૌએ લૂંટ્યું હશે. જન્માષ્ટમીએ જેમ મટકી ફોડે કાનો અને એનું ગોરસ ચારે બાજુ વેરાય, એમાં જ રાજયોગીએ મનને મટકી ફોડી નાખી અને એની ભીતર જે રહેલું ગોરસ હતું એના છાંટણા જેને ઉડ્યા હોય, જ્યાં પડ્યા હોય ત્યાંથી જલ્દી ચાટી લેજો, અંદર ઉતારી દેજો, એનો પ્રસાદ લઈ લેજો. એક વાતની નોંધ તમે લીધી હશે અત્યાર સુધીમાં કે જે કંઈ અહીં પ્રસ્તુત થયું એમાં વાત હતી મુખ્ય સૂર, મુખ્ય ધ્વનિ એ पिला दे ओ साकी मई अर्गबानी, मैं बेहोश होके बकू तू ही तू है, जिधर देखता हूँ उधर तू ही तू है, इधर तू ही तू है, उधर तू ही तू है. ये मुख्य सूर आ અત્યાર સુધીની પ્રશ્નાવલીઓનો સતીશભાઈએ રાજયોગીના મિજાજને, રાજયોગીના સ્વરૂપને લોકોની સમક્ષ મૂક્યું. સતીશભાઈએ પણ સુદામાનો હાથ પકડીને એને આ સભામાં લઈ આવવો પડ્યો. હેમંતભાઈ પણ લઈ આવ્યા. સુદામો તો આવે જ, કારણ કે સુદામો કૃષ્ણ અને સુદામાના સંબંધમાં કૃષ્ણ કરતા પણ મહત્વ સુદામાનું વધારે છે. તમે જુઓ ઈશ્વરની અવસ્થા, ઈશ્વરની દશા. ઉભાતા ભક્તિના કાંઠે બની મજબૂર કેવાય. રામાવતાર લે લો, ગંગાને કિનારે ઉભા રહી જવું પડ્યું. આ પાર કોણ લઈ જાય મને? ઉભાતા ભક્તિના કાંઠે બની મજબૂર કેવાય. પખાળ્યા તા ચરણ કેવટ બની મગરૂર કેવાય.
પરંતુ એથી પણ એક પાત્ર આગળ જતું રહ્યું. અરે મેદાન તો મારી ગયો ધનવાન સુદામો. સુદામો દરિદ્ર નથી, સુદામો ગરીબ નથી. અને મેદાન મારી ગયો ધનવાન સુદામો. ન ધોયા ધોવરાવ્યા છે ચરણ મશહૂર કેવાય. સ્વામી સે સેવક બડો જો નિજ ધર્મ સમાન. રામ બાંધ ઉતરે જલ્દી કૂદ ગયે હનુમાન. રામને લંકામાં જવા માટે સેતુ બાંધવો પડ્યો, હનુમાને એક કૂદકો માર્યો, લંકામાં જતો રહ્યો. તો ये कृष्ण और सुदामा, ये भगवान और भक्त. इसी बात को लेते हुए आइए हम श्री चरणों में प्रस्तुत करें કે જ્યારે માનુષ દેહ મળે જગમાયુર માનવતાનો પ્રકાશ રહે. માનવતા વ્રત, સેવા વ્રત, માનવતા. જ્યારે માનુષ દેહ મળે જગમાયુર માનવતાનો પ્રકાશ રહે. સુરભી પ્રસરે મુજ સ્નેહ તણી મને શ્વાસે શ્વાસે એક આશ રહે. સુરભી પ્રસરે મુજ સ્નેહ તણી મને શ્વાસે શ્વાસે એક આશ રહે. મને શબ્દ મળે સ્વર સાજ મળે મુજ કંઠ થકી એ અવાજ રહે. રાજયોગી શબ્દનો સંબંધ રાજ સાથે છે. વિદેહરાજ જનક રાજયોગી હતા, વિદેહી. મને શબ્દ મળે સ્વર સાજ મળે મુજ કંઠ થકી એ અવાજ રહે. અમરુદિયાની ધરતી એ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. અમરુદિયાની ધરતી એ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. કે મને આ વાત ફક્ત મારી નથી, મારી તમારી આપણા સૌની વાત છે. છે બાળની એક જ યાશ સદાએ માત તણો દરબાર મળે. છે બાળની એક જ આશ સદાએ માત તણો દરબાર મળે. ઝૂલે હૈયા હિંડોળે હસી હસી એવા રાજયોગી સરકાર મળે. ઝૂલે હૈયા હિંડોળે હસી હસી એવા રાજયોગી સરકાર મળે. મારા મન તણા મયુરાસન પર નિત સદગુરુ સરતાજ રહે. અમરુદિયાની ધરતી એ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. અમરુદિયાની ધરતી એ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. આ જો મયુર છે તો મયુરને બિરાજવા માટે મયુરાસન જોઈએ. મારા મન તણા મયુરાસન પર નિત સદગુરુ સરતાજ રહે. અમરુદિયાની ધરતી એ ભવો ભવ રાજયોગી તવ રાજ. आप भी बोलिए. रुदियानी धरती ए भवो भव राजयोगी तव राज रहे. हम रुदियानी धरती ए भवो भव રાજયોગી તવ. અને જીવનના જેટલા દિવસ એટલી જ રાત્રિ હોય. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર છે, જ્યાં અજવાસ છે જ્યાં પ્રકાશ છે ત્યાં તિમિર છે. તો મને રાત્રિ મળે સતીશભાઈ, રાત આવે ભલે આવે. બધી રાત બને નવરાત, પણ એ રાત બધી નવરાત્રી બની જાય. એક એક રાત બધી રાત બને નવરાત અને સંગાત સદાય માં માત રહે. બધી રાત બને નવરાત અને સંગાત સદાય માં માત રહે. જામે રુદિયે રંગત રાસ તણીએ માં રાસ યોગી મુજ સાથ રહે. જામે રુદિયે રંગત રાસ તણીએ માં રાસ યોગી મુજ સાથ રહે. એ રાસ યોગી, એ રાસ રાસેશ્વર મારી સાથે જ રહે. આ કેવળ મુંજની વાત નથી, આ કેવલ મારી વાત નથી, દરેક ભક્તની. બધી રાત બને નવરાત અને સંગાત સદાય માં માત રહે. જામે રુદિયે રંગત રાસ તણીએ માં રાસ યોગી મુજ સાથ રહે. જામે રુદિયે રંગત રાસ તણીએ માં રાસ યોગી મુજ સાથ રહે. બહાર જે રાસ ચાલે છે એનો તો એક સમય હોય છે, પૂરો થઈ જાય. પણ જો ભીતર એકવાર રાસ શરૂ થઈ જાય ને, હાય હાય, એને કોઈ બંધ ન કરી શકે. સંબંધ કૃષ્ણ સાથે. અને એક બીજું સ્વરૂપ
કરે દિન તાક તાંડવ, કરે દિન તાક આનંદ તાંડવ, રાજયોગી નટરાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. કરે દિન તાક તાંડવ, રાજયોગી નટરાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. પછી આ કળાયેલ મોર જે આપણી સામે બિરાજિત છે, એનું નર્તન, એનો થનગનાટ, એનો થનકાર જેણે જોયો છે, જે આંખોએ જોયો છે. પણ પેલી ઉર્દુ કહેવત છે, જુબાન બેનઝીર હૈ, નજર બેજુબાન હૈ. આંખ જુએ છે પણ આંખની પાસે શબ્દ નથી, વાણી નથી, એટલે આંખ વર્ણન નથી કરી શકતી. અને જીભ પાસે શબ્દો છે, એ વર્ણન કરી શકે છે, તો એની પાસે દ્રષ્ટિ નથી, એની પાસે નજર નથી. કઈ રીતે કહું? રહે મન મોર એનો થન ગાટ રહે, ટહુકાર રહે ચાહે સાત સમંદર પાર, મને તુજ પાવન ચરણે પ્યાર રહે. ચાહે સાત સમંદર પાર, મને તુજ પાવન ચરણે પ્યાર રહે. ઓ માત તણા મયુરેશ, ओ मात तणा मयूर. अब क्या पूरब पश्चिम શું ઝઘડવાનું? ઓ માત તણા મયુરેશ, તારો થન ગાટ જગત ને કાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ. जिनको ये राज चाहिए वो सब मेरे साथ गाइए. अमरुदियानी धरती भवो भव राजयोगी तव राज रहे. अमरुदियानी धरती भवो भव राजयोगी तव राज रहे. फिर अभी मैंने जो बात कही थी, सुदामो आवे, જ્યારે શ્રદ્ધાની વાત નીકળે ત્યારે શબરી યાદ આવે. સંસાર તણા સહુ ઘાવ સહી, મુજ મુખ ઉપર મલહાર રહે. संसार तणा सहु घाव सही, मुझ मुख ऊपर मलहार रहे. मारा काळजामा केदार रहे, तने हुंडी तणी दरकार रहे. बस आटलू थई जाए, इतना हो जाए काफी है. एक घटना છે કે જ્યારે પરમ તત્વ નરસિંહને પૂછે છે કે તને શું આપું, ત્યારે કે મારે તો તું જોઈએ. અને ત્યારે કેદાર આપ્યો. આ ગાજે આવી જઈશ. वो केदार क्या है? तो वही केदार हम चाहते हैं. बस એટલું થાય કે નરસિંહ જેમ હુંડીઓ લખતો હતો ને એની હુંડીઓ સ્વીકારાઈ જતી હતી, એમ સહુ ઘાવ સહી. એ બહુ મહત્વની વાત છે. અંદર ગમે તેટલા જખમ હોય, ગમે તેટલા ઘાવ હોય, પણ એ અવસ્થા સર્જાવી જોઈએ. બની કોણ તોફાન આવ્યું કે નૈયા, ડૂબીને આખો સમંદર તરી ગઈ. બની કોણ તોફાન આવ્યું કે નૈયા, ડૂબીને આખો સમંદર તરી ગઈ. નજર આજ કોની ચમન પર ફરી ગઈ કે ડરી ગઈ અને પાન ખરપણ ખરી ગઈ. ये संसार तना सहु घाव सही, मुझ मुख ऊपर मलहार रहे. मारा काळजामा केदार रहे, तने हुंडी तणी दरकार रहे. मुठी तांदूल नो व्यवहार रहे, मारा राम मढुली नी लाज रहे. अमरुदियानी धरतीए भवो भव राजयोगी तव राज रहे. આપણો આ વ્યવહાર તો જન્મો જન્મ ચાલુ રહે. મુઠ્ઠી તાંદુલનો વ્યવહાર રહે. અને અનેક આશ્રમો પંપા સરોવર પાસેના એ તપોવનમાં હતા, છતાં રામના ચરણ એક તૂટી ફૂટી ઝૂંપડી તરફ ગયા છે, એક મઢુલી તરફ ગયા છે. મુઠ્ઠી તાંદુલનો વ્યવહાર રહે, મારા રામ મઢુલીની લાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે.
ઘણી સમસ્યાઓની વાત હેમંતભાઈએ કરી. ये जीवन एक समंदर है, एक दरियो છે, પણ એટલી પ્રાર્થના છે, ડરતો નથી તોફાનોથી. કિનારાઓ મિજાજો આ સમંદર નાય જાણું છું, મને મજધાર તરવાની બુરી આદત પડી ગઈ છે. શું કરું? ડરતો નથી, પણ હું છું મજધારનો મરજીવો. અમે તો મરજીવા છીએ. અંદર જઈને ડૂબકીઓ મારીને રત્નો બહાર ખેંચી લાવીએ. હું છું મજધારનો મરજીવો, અને તું કોણ? હું છું મજધારનો મરજીવો, તું મરજીવાઓનો બેલી છું. તું ખેવૈયો છે નાથ, અને હું ખારા જલનો ખેલી છું. તું ખેવૈયો છે નાથ, અને હું ખારા જલનો ખેલી છું. અને આટલું જ આપજે બસ, બીજું કઈ ના આપે તો કઈ નહીં. મધસાગર કેરા મહાજલમાં તારા જોમ ભર્યું મારું જાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. તારું જોમ હોય, તારી તાકાત હોય, તારો ટેકો હોય, તારો પવન આવતો હોય, બસ. અને એક વચન માટે બાંધી લઉં છું. પાર્થ ઉભો છે કુરુક્ષેત્રમાં. યુદ્ધ નથી કરવું. અને ત્યારે કૃષ્ણએ ગર્જના કરી છે કે તારે કંઈ કરવાનું નથી, માત્ર ગાંડી ઉપાડી લે. બાકી કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃત્તો, હું કાળ છું. અને સંભવામી યુગે યુગે પરિત્રાણાય સાધુનામ પ્રથમ શર્ત. પછી બીજું તો પછી વિનાશાય છે દુષ્કૃતામ તો બીજા નંબરે, અને ધર્મ સંસ્થાપનાર્થાય ત્રીજા નંબરે. પણ સૌથી પહેલું પરિત્રાણાય સાધુનામ. મારા અવતારનું સૌથી પહેલું કારણ છે કે હું મારા સાધુ માટે આવું, મારા ભક્તો માટે આવું, મારા સંતો માટે આવું. એક વચન એ ગોવિંદ પાસે પાર્થે લીધું હતું. આજ જગતગુરુ સ્વરૂપે બિરાજિત આ ગોવિંદ પાસે આપણે લઈ લઈએ. ऐसा कुछ वचन हो जाए. जुग ना जुग जगदा धार बनी तारा अवतारो या विराम रहे. जुग ना जुग जगदा धार बनी तारा अवतारो या विराम રહે. અને તમારા સ્વરૂપ ભલે બદલાતા રહે, પણ ઓળખાણ માટે કંઈક તો સધિયારો જોઈએ, સહારો. જુજવા હોય નામ, જુજવા હોય રૂપ સ્વરૂપ ભલે સદા નાથ નરેન્દ્ર એ નામ રહે. જુજવા હોય રૂપ સ્વરૂપ ભલે સદા નાથ નરેન્દ્ર એ નામ રહે. यही नाम रहे. चाहे सतयुगમાં ટવકાર કર, કે દ્વાપરમાં ગહેક, કે કલયુગમાં ચહેક, પણ તારું સ્વરૂપ ભલે આજ મયુર છે, કાલ હંસ થા, પરમ દિવસે પરમહંસ થા, પણ નામ તો એક જ રહે. जुग ना जुग जगदा धार बनी तारा अवतारो या विराम रहे. जुजवा होय रूप स्वरूप भले सदा नाथ नरेंद्र ए नाम रहे. અને જહાં નરેન્દ્ર નામ આયા ત્યાં બધું જ જોઈશે. તપ પુંજ રહે, ગીત ગુંજ રહે, તારો મુંજ રહે, આ બધા જ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. ત્યારે માનુષ દેહ મળે જગમાયુર માનવતાનો પ્રકાશ રહે. સુરભી પ્રસરે મુજ સ્નેહ તણી મને શ્વાસે શ્વાસે એક આશ રહે. મન શબ્દ મળે સ્વર સાજ મળે મુજ કંઠ થકી અવાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ. સબ ગાઈએ. રુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. અમરુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. રુદિયાની ધરતીએ ભવો ભવ રાજયોગી તવ રાજ રહે. ગુરુ શરણમ મમ સદગુરુ શરણમ મમ સદગુરુ શરણમ મમ સદગુરુ શરણમ
राजयोगी शरणं मम प्यारे राजयोगी शरणं मम राजयोगी शरणं मम प्यारे राजयोगी शरणं मम સદગુરુદેવ કી જય. ગાયત્રી માતાના વાલા બાળકો, આજે આપણે યોગ વિશે જાણવા અને સમજવા પ્રયત્ન કરીએ.